મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. આજે છે ગુજરાત સ્થાપના દિવસ, તો બધાને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ ભાઈ. ચાલો, વાગ્યા છે 9, જમી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તામાં છે આજે ચા અને ભાખરી. તો ચાલો જમી લઈએ, પછી જઈએ ક્યાંક આટા પાટા મારવા. ચાલો મળીએ થોડી વાર પછી. 2 hours later. ચાલો ભાઈ, આપણે દેવાંગભાઈની ઓફિસે બેસી ગયા છીએ જમવા માટે. જો ભાઈ, આજે ભાઈ દેવાંગભાઈ છોલા કુલચા મંગાવ્યા છે ભાઈ. અને આ ભાઈ કોરિયન રિંગ છે ભાઈ, યાર 70 રૂપિયા પડીકું છે. ઓ એટલે હા, કોરિયા વાળા એમ કહેતા અમે આવું ખાતા ને તમને મોકલી દીધું બધું. હા, અને ભાઈ આમ જો સલાડ છે સાથે, અને રોટલી છે, શાક પણ છે, ચાસ. ચાલો જમી લઈએ, નકર ઠરી દા હો ભાઈ વિડીયોની વાટે. થાય જો અમૂલ મસ્તી હો ભાઈ. ચાલો ભાઈ જમી લઈએ. અભિરાજભાઈનું ફેવરિટ આઈટમ છે આ છોલે કુલચે. ઓફિસે કેટલી વાર મગાવે એ જ નક્કી નથી થતું. મોટો ફિલોસોફર છે આ ભાઈ, ફિલોસોફી ઠોકે છે આ ભાઈ. છોલે કુલચે ખાઈને ભાઈ જુબાકી બલ્લે બલ્લે કરી દી હે ભાઈ. વધારે ખવાય જો ભાઈ. છોલે કુલચેમાં ભાઈ મોજ પડાવી દીધી છે હો ભાઈ દેવાંગભાઈએ. થેન્ક યુ દેવાંગભાઈ. નહીં એમાં ભાઈ દેવાંગભાઈ કરતા મોટો હાથ ભાઈ અભિરાજભાઈ નો છે. મેં ફોન કર્યો ને કે આપણે બહાર જ જમવાનું છે, તો હું કે આવું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં એને કીધું ને બીજું તો સીધું ફેરવીને સીધું છોલે કુલચે જ લઈ ગયો. એટલે ભાઈ થેન્ક યુ અભિરાજભાઈ. આવું ને આવું તમે કામ કરતા રહેજો. હા, ભવિષ્યમાં તમે બહુ આગળ જાઓ. નકરા છોલે ભટુડાના નોટા મોટા મોટા ગોડાઉન ખોલાવો, ઓર્ડર ઉપર ઓર્ડર પાડો, ઓલા ભાઈનું હાલે અને અમારું હાલે. પણ તમે આવું ઓફિસે નથી મગાવતા ક્યારે, અહીંયા જ મગાવો છો. ઓફિસે ઘાત કરજો આપણને, કોઈને લાગે જ નહીં. બધા ખાલી બહાર જાય ને ત્યારે જ વાત. ભાઈનું કામ બહુ મોટું છે, ખબર જ નથી પડતી. ચાલો મિત્રો, હવે ઘડીક લંબાવવું પડશે એવું લાગે છે, કારણ કે વધારે પડતું થોડુંક ખવાઈ ગયું છે. 5 hours later. ચાલો મિત્રો, ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 4:45. મિત્ર દેવાંગભાઈની ઓફિસે હતા આપણે અત્યાર સુધી તડકાના, અને હવે જીમમાં જવું છે. 5:30 તો આપણે ઘરે આવી ગયા છીએ. અને જીયાનભાઈને એની ફરમાઈશ હતી કે ભાઈ આપણે આલુપુરી કેદુની નથી ખાધી, તો એના માટે આલુપુરી લેતા આવ્યા રસ્તામાંથી. અને અમે બપોરે જમ્યા હતા છોલે કુલચે. છોલે કુલચે બહુ મસ્ત હતા હો ભાઈ, ખાવા જેવા છે ભાઈ. કંઈક નવો રિંગ રોડ બન્યો ને ત્યાં ખૂણે ક્યાંક મળે છે, આપણે એક દી જાહી એનો વિડીયો બનાવશી. બાકી છોલે કુલચે એકવાર જરૂરથી ખાવા જેવા હતા ભાઈ. ત્યાંના 80 રૂપિયાના ખાલી હતા, પણ જોરદાર વસ્તુ બનાવી હતી ભાઈ. ચોખ્ખાઈ એવી અને હાઇજેનિક વસ્તુ હતી ભાઈ. એટલે બનાવ્યું આપણી નજર અમે બનાવ્યું હતું, મસ્ત હતું. અને મનીષા જો હમણાં વેકેશન પડી ગયું છોકરાઓને, તો પાછા નજરિયા બનાવવા માટે લઈ આવી છે. નાના છોકરાઓ નજરિયા બાંધે ને હાથમાં, એ બનાવવા માટે લઈ આવી છે. એક નજરિયાના 2-2.5 રૂપિયા આપે છે જોડીના. તો અત્યારે ઉનાળાનું વેકેશનનું કાંઈક કામ ચાલુ કરી દીધું છે. જો ભરપૂર સ્ટોક છે. પહેલાં આવી આખી આમ લાઈન બનાવી નાખે આખી આમ. પછી હા, ઉદયપુરનો ભાઈ આપણે 22,500નો ખર્ચો આવ્યો હતો ને, એ આપણે આમાં એટલે આમાંથી નજરિયા બનાવીને આપણે એ ખર્ચો વસૂલ કરવાનો છે ભાઈ. નજરિયાનો થઈ જાય તો સારું, બીજું હોય તો બસ પાછું ક્યાંક જવા થાય ને બીજી વાર. ચાલો મળીએ થોડી વાર પછી. જીમમાં જવાનું છે આજે. જીમમાં જઈએ ત્યારે તમને આપણે આજનો વિડીયો બનાવશે. ઘણા દિવસથી આપણે જીમમાં નથી ગયા, કારણ કે આપણે બહાર હતા એટલા માટે. તો જોડાઈ રહેજો અમારી સાથે, અને અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. A few moments later. ચાલો મિત્રો, આજે આવી ગયા છીએ જીમમાં આપણે. અને આપણે કરવાનું છે કાર્ડિયો આજે. થોડુંક પેટ વધી ગયું છે હમણાં બહારનું ખાઈને. ચાલો
ગાડીઓ કરી લઈએ થોડોક. ચાલો મિત્રો, જમી કરીને નવરાતો થઈ ગયા છીએ અને હવે આપણે ખાઈ છીએ આઈસ્ક્રીમ. હોમમેડ આઈસ્ક્રીમ બનાવ્યો છે, ઘરે બનાવેલો આઈસ્ક્રીમ છે ભાઈ આ. એટલે ખાઈ લઈએ થોડોક અને પછી સોસાયટીમાં રામધૂન રાખેલી છે તો રામધૂનમાં જવાના છીએ. એવું લાગશે તો આપણે વિડીયો થોડોક બનાવશું અને આગળ વિડીયોમાં મૂકશું. તો જોડાઈ રહેજો મારી સાથે છેલ્લે સુધી. ચાલો મળીએ થોડી વાર પછી.